કલાક બે કલાકથી આવ્યો છો અને જોઉં છું આ બધાયનો જુસ્સો અને આનો ઉત્સાહ ખરેખર તમે આજના જે કાર્યક્રમમાં આપણે ઘનશ્યામભાઈ આપણા ગોરસ ગામનું ગૌરવ એમના માતા પિતા એમને પણ વંદન કરીએ છીએ કે તમે ખૂબ મહેનત કરી અને આ બાળકને ભણાવી આજ લગન આ બાળક આપણું હતું આજ આપણે દેશને સમર્પિત કરીએ છીએ આ દેશની સેવા કરવા માટેનો બાળક છે આખા દેશનો છે નહીં ખાલી આપણા છોટિયા કુટુંબનો આપણા માલધારી સમાજનો કે આપણા ગોરસ ગામનો આપણે બધા હુહુ અને આ બધા લોકો જાગશે આ માટેનો જે આજે પ્રસંગ તમે ગોઠવો છે અને એટલો તમે જે ઉત્સાહ દાખવો છે અમને બધાને આમંત્રણ આપી અને બોલાવ્યા નાકરાણી સાહેબ ખાસ હું કહું છું કે આ મારું તો કુટુંબ છે આ બાળક અમારું છે પણ બાળકની નાતે નહીં સમાજની નાતે નહીં આજ દેશની નાતે અને દેશનું રક્ષણ કરવા માટે આ બાળક જાતો હોય અને એનો જુસ્સો વધારવા માટે આપણે ન આવીએ તો આપણે નવગુણા કહેવાય માટે અહીંથી બાળકો વિદ્યાર્થી ભાઈઓ ઘણા બધા વયા ગયા સમાજના દીકરા તરીકે સમાજ ખૂબ આગળ જઈ રહ્યો છે સમાજને લોકો ખૂબ સપોર્ટ આપે છે સમાજની ખૂબ લોકો સંબંધો રાખે છે હશે પહેલા અત્યારે પણ હશે ક્યાંક ક્યાંક પણ હું છેલ્લા જાહેર જીવનમાં અને હોદ્દા ઉપર છેલ્લા 20 વર્ષથી હું થાવ મંચ પર બેસી અને રાજકારણ કરું છું અને બધું જોઉં છું દરેક સમાજ આપણને આવરે છે એનું જીવતું જાગતર ઉદાહરણ હું છું મારી જિલ્લા પંચાયતની અંદર હાવ ઓછા મત હોવા છતાં લોકોને ખબર નથી હોતી હમણાં બાપુ એની વેદના વેથા કાઢતા હતા બહુ ખૂબ સાચી વાત છે બાપુ ખૂબ ઓછા લોકો એવા હોય પગ ખેંચવાની વાત કરી તો ખૂબ લોકો એવા હોય એને નહીં જોવાનું એમની સામે નહીં જોવાનું એને એનો ભાવ રજૂ કરવા દો એમને એની રીતે હાલવા દો એ ઓટોમેટિક સાઈડ થતા જશે લોકો ઓળખતા જશે આપણે આપણું લક્ષ્ય લઈને નીકળો આગળ રસ્તા બધા જ ખુલાશે અહીંથી બધા બાળકોને અને વિદ્યાર્થી ભાઈઓને ગોરખ ખુટોડા ગામનું અમારા માલધારી સમાજની ભરવાડ સમાજની અંદર મોટામાં મોટા જો દેહડા કહેવાતા હોય તો ગોરખ ખુટોડાના છે અહીંથી બાપુએ હમણાં ખૂબ આનંદની વાત કરી એક એક ઘેરેથી એક એક નોકરિયાત જોઈએ છીએ દેશની સેવા કરવા મોકલો પોલીસમાં મોકલો આઈપીએસ અધિકારી બને એને સપોર્ટ કરો જ્યાં જરૂર પડે ના અમને કહેજો અમારા જેવા સપોર્ટની જરૂર હશે એવું કાળી રાતે રાતના 12 અમને પડકાર કરજો જે જરૂર પડશે એ સમાજ માટે અમારું જીવન અમે સમર્પિત કરશું તમારો આનંદ મેં જોયો ઉત્સાહ જોયો આને એક જુસ્સો વધાર્યો નહીં બીજા બાળકોને એવું થવું જોઈએ અમારું આવું સન્માન કેદી થાય અમારું ગામ અમારા માટે કેદી રાહ જોતું હોય તો વધારે આપનો સમય નથી લેવો તમે અમને અહીંયા બોલાવ્યા મારું ઘર છે હોવા છતાંય તમે મને 2 શબ્દ બોલવાનો મોકો આપ્યો અમારું સન્માન કર્યું હંમેશા સમાજનો અમે ઋણી છીએ કાયમ માટે ઋણી રહેશું અસ્તુ ભારત માતા કી જય જય હિન્દ ખૂબ ખૂબ ધન્યવાદ મંગાભાઈ કે જેમને એક યુવા જાગૃતતા માટે કંઈક શિક્ષણ માટેની જે ખેવના જે ગામનું ગૌરવ એમના માતા પિતા એમને પણ વંદન કરીએ છીએ કે તમે ખૂબ મહેનત કરી અને આ બાળકને ભણાવી આજ લગન આ બાળક આપણું હતું આજ આપણે દેશને સમર્પિત કરીએ છીએ આ દેશની સેવા કરવા માટેનો બાળક છે આખા દેશનો છે નહીં ખાલી આપણા છોટિયા કુટુંબનો આપણા માલધારી સમાજનો કે આપણા ગોરસ ગામનો આપણે બધા હુહુ અને આ બધા લોકો જાગશે આ માટેનો જે આજે પ્રસંગ તમે ગોઠવો છે અને એટલો તમે જે ઉત્સાહ દાખવો છે અમને બધાને આમંત્રણ આપી અને બોલાવ્યા નાકરાણી સાહેબ ખાસ હું કહું છું કે આ મારું તો કુટુંબ છે આ બાળક અમારું છે પણ બાળકની નાતે નહીં સમાજની નાતે નહીં આજ દેશની નાતે અને દેશનું રક્ષણ કરવા માટે આ બાળક જાતો હોય અને એનો જુસ્સો વધારવા માટે આપણે ન આવીએ તો આપણે નવગુણા કહેવાય માટે
અહીંથી બાળકો વિદ્યાર્થી ભાઈઓ ઘણા બધા વયા ગયા. સમાજના દીકરા તરીકે સમાજ ખૂબ આગળ જઈ રહ્યો છે. સમાજને લોકો ખૂબ સપોર્ટ આપે છે. સમાજ હારી ખૂબ લોકો સંબંધો રાખે છે. હશે પહેલા, અત્યારે પણ હશે ક્યાંક ક્યાંક, પણ હું છેલ્લા જાહેર જીવનમાં અને હોદ્દા ઉપર છેલ્લા 20 વર્ષથી હું જાઉં મંચ પર બેસી અને રાજકારણ કરું છું અને બધું જોઉં છું. દરેક સમાજ આપણને આવડે છે. એનું જીવતું જાગતર ઉદાહરણ હું છું. મારી જિલ્લા પંચાયતની અંદર હાવ ઓછા મત હોવા છતાં લોકોને ખબર નથી હોતી. હમણાં બાપુ એની વેદના વેચા કાઢતા હતા. બહુ ખૂબ સાચી વાત છે. બાપુ ખૂબ ઓછા લોકો એવા હોય. પગ ખેંચવાની વાત કરી તો ખૂબ લોકો એવા હોય. એને નહીં જોવાનું, એમની સામે નહીં જોવાનું, એને એનો ભાવ રજૂ કરવા જો, એમને એની રીતે હાલવા જો. એ ઓટોમેટિક સાઈડ થતા જશે, લોકો ઓળખતા જશે. આપણે આપણું લક્ષ્ય લઈને નીકળો, આગળ રસ્તા બધા જ ખુલ્લા છે. અહીંથી બધા બાળકોને અને વિદ્યાર્થી ભાઈઓને ગોરખ ખુટવડા ગામનું અમારા માલધારી સમાજની ભરવાડ સમાજની અંદર મોટામાં મોટા જો દેહડા કહેવાતા હોય તો ગોરખ ખુટવડાના છે. અહીંથી બાપુએ હમણાં ખૂબ આનંદની વાત કરી. એક એક ઘેરેથી એક એક નોકરિયાત જોઈએ છે. દેશની સેવા કરવા મોકલો, પોલીસમાં મોકલો, આઈપીએસ અધિકારી બને, એને સપોર્ટ કરો. જ્યાં જરૂર પડે ના અમને કહેજો. અમારા જેવા સપોર્ટની જરૂર હશે એવું કાળી રાતે રાતના 12 અમને પડકાર કરજો. જે જરૂર પડશે એ સમાજ માટે અમારું જીવન અમે સમર્પિત કરશું. તમારો આનંદ મેં જોયો, ઉત્સાહ જોયો. આને એક જુસ્સો વધાર્યો નહીં, બીજા બાળકોને એવું થવું જોઈએ. અમારું આવું સન્માન કેદી થાય, અમારું ગામ અમારા માટે કેદી રાહ જોતું હોય, તો વધારે આપનો સમય નથી લેવો. તમે અમને અહીંયા બોલાવ્યા, મારું ઘર છે હોવા છતાંય તમે મને 2 શબ્દ બોલવાનો મોકો આપ્યો, અમારું સન્માન કર્યું. હંમેશા સમાજનો અમે ઋણી છીએ, કાયમ માટે ઋણી રહેશું. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ મંગાભાઈ કે જેમને એક